ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂને થઈ ત્યારથી માંડીને 15 જુલાઈ સુધી લગભગ એક મહિનો સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો અને ખાસ કરીને જૂનના 15 દિવસમાં તો ગુજરાતના મોટે ભાગના વિસ્તારોને વરસાદે આવરી લીધા। ગુજરાતના હવામાન વિભાગની ફરી એક વખત આગાહી સામે આવી ગઈ છે। 20 જુલાઈથી એટલે કે આજથી માંડીને 24 તારીખ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે એની હવામાન વિભાગે વાત કરી છે। આજે 20 જુલાઈએ રવિવારના દિવસે 8 જિલ્લામાં વરસાદ પડવાનો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂને થઈ ત્યારથી માંડીને 15 જુલાઈ સુધી લગભગ એક મહિનો સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો અને ખાસ કરીને જૂનના 15 દિવસમાં તો ગુજરાતના મોટે ભાગના વિસ્તારોને વરસાદે આવરી લીધા। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધા જ વિસ્તારોની અંદર એવરેજ વરસાદ પડ્યો અને અમુક વિસ્તારોમાં વધારે વરસાદ બી પડ્યો। ટોટલ લગભગ અત્યાર સુધીમાં 51% કરતાં વધારે વરસાદ ગુજરાતમાં ઓલરેડી પડી ગયો છે। પણ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો હતો, વરસાદ દેખાતો જ નહીં હતો। થોડા ઝાપટા કે ઝરમર વરસાદ પડ્યા કરતો હતો। ગઈકાલે પણ સુરતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર રાત્રે વરસાદી ઝાપટા પડ્યા। હવે હવામાન વિભાગે 20 તારીખથી માંડીને 24 તારીખ સુધીની જે આગાહી કરી છે એમાં આજની આગાહી જોઈ લઈએ તો આજે ટોટલ 8 જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે। એમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને જામનગર આ 4 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે। મતલબમાં ભારેથી અતિ ભારે વરસાદ આ 4 જિલ્લામાં પડી શકે અને કચ્છ, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ આ 4 જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદ એટલે કે યલો એલર્ટની ગુજરાતના હવામાન વિભાગે જાહેરાત કરી છે। 21 તારીખે આખા ગુજરાતના બધા જ જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મતલબમાં હળવાથી મધ્યમ વરસાદનું આગાહી છે। એમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને 22 તારીખે પણ સેમ છે, 23 તારીખે પણ સેમ છે, 24 તારીખે પણ સેમ છે। મતલબમાં 21, 22, 23 અને 24 ચારેય દિવસ આ બધા જ જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે 23મી તારીખે બંગાળના ઉપસાગરની અંદર એક વેલમાર્ક લો પ્રેશર બનવાનું છે જેને કારણે ઉપસાગરનું જે વહન છે એ છત્તીસગઢ થઈ અને મધ્યપ્રદેશ પહોંચશે અને મધ્યપ્રદેશ પહોંચવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।